કચરો કાઢી નાખ્યો તમે, પોતું જ કરવાનું હતું. તો શું તો? આ કચરો દેખાતો નથી? ઘરમાં નાનું બાળક હોય ને તો 10 વખત કચરો થાય, પણ એવી આપણને તો ખબર પડતી નથી. તો બાળકનો વાંક છે ને, બાળકને કહેવાય કે સરખી રીતે નીચે બેસે. લે, નથી વાળવો કચરો. ખુશ? નો વાળતા એમ પણ તમારે ક્યાં કામ કરવું હોય છે? કામમાંથી છટકબારી જોતી હોય છે ને. ખરેખર બુદ્ધિ વગરની માણસ છે. એક વખત વાળેલો કચરો બીજી વખત વાળીને ઘર ચોખ્ખું કરું છું તો તું મને કહે છે કામ ચોર? હા તો કહે જ ને. શું કામ ન કહે? કારણ કે એક ને એક કામ 10 વાર કરીએ એનાથી કઈ ઉજળું જ નથી છે ને. હવે 10 વાર અહીં કચરો કાઢશો તો શું ફેર પડવાનો છે? ઘરમાં જ્યારે નાનું બાળક બેઠું હોય ને ત્યારે બોલવામાં થોડી મર્યાદા રાખવી જોઈએ. તારા સંસ્કાર એનામાં આવશે. તમારા સંસ્કાર આવે છે, તમારો દીકરો છે ને. બેટા મમ્મીને સમજાવો કે નકરો ઝઘડો ના કરે. એને ખબર પડે છે શું કરવું ને શું નહીં. આ તારી સાથે રહીને મારો દીકરો પણ જો તારાથી એટલો ડરે છે ને કે બોલતોય નથી. બોલો, મારા લીધે નથી બોલતો એમ? તમારી બીકે નથી બોલતો? મારી સાથે તો ઓહોની વાતો કરે અરે છે. ચૂપ રહીને બાપા. અરે બસ. શું કામ આટલો બધો ઝઘડો કરો તો છો? શું કરું? કચરો વાળું છું ત્યાં આવીને બકબક કરે છે. હા તો કરે, એમાં શું થઈ ગયું? અને અત્યારે તમને તમારો દીકરો નથી દેખાતો? માણસ હોય ને તો એને અંદર મોકલી દે. બેટા આવતો રે, આવતો રે, હા આવતો રે. જો અંદરની રૂમમાં રમ, જા જા અંદરની રૂમમાં રમજે. આપણો છોકરો છે તો એટલું ધ્યાન રાખે છે. તો જા બેટા જા જા. નવાઈ મારે છે કઈ? પેલા આવી ત્યારે ખબર નહોતી કે છોકરો રમે છે અહીંયા અને હવે સારી બને છે બધાને જોઈને? બસ કર. મેં છે ને શાંતિથી જ વાત કરી હતી. અરે આ શું કરે છે તું? તો હું કરવું? હા, આ બધું નજરની સામે દેખાય છે. આ ખોટી ધડ કરે છે આની હારે. એટલે કે તારે એને તમાચો મારવાનો હોય? ભલે મારી દીધો તમાચો. તને મજા આવી ને? મોઢું જોવો એનું. જોવો ને કેટલી ખુશ થાય છે. સાચું બોલ, મજા આવી ને? મજા આવી ને? ભાભી શું કરો છો? હું તો કઈ બોલી પણ નથી. અને મને શું કામ મજા આવે? હા વાત મને પણ નથી ગમી. પણ ખબર નહીં કેમ તમને છે ને મારી બધી વાતમાં ખોચા કરવા જોઈએ વાત છે. તારો છે. નાની તું છે, ઉંમરમાં અને ઓદામાં બંનેમાં. જ્યારે હોય ત્યારે ઘરમાં આવીને સલાહ આપ્યા કરશે ને. પ્લીઝ તમે મારા પર હાથ ઉપાડ્યો છે ને, હવે મને બોલાવતા નહીં. અને રહી ઘરના કામની વાત તો જેને કરવું હોય ને કરજો. હવે હું કાંઈ નહીં કરું. મોટા ભાઈ, અરે એક ગાલ બાકી રહી ગયો હતો. આ એક થપ્પડે છે ને સમજે એમ નથી. બીજા ગાલે પણ આપી દેવાની હતી કારણ કે એમ? એક લાફે સમજે એમ નથી. એમ લો બીજા ગાલ પર મારી લો. હવે કોઈને કાંઈ નથી મારવી, પણ તમે જરીક સમજી જાવ ને. એક ગાલ પર લાફો પડ્યો તો પણ ના સમજ્યા ને, તો પણ કેવી રીતે વાત કરે છે બા? તું બંધ કર ને પણ. ના, ના. શરૂઆત એણે કરી પણ તું એનો અંત લાવ ને. શરૂઆત મેં નથી કરી. હું તો કચરો વાળતી હતી તો મેડમે આવીને મને સલાહ આપી. મેં છે ને એમને કહ્યું હતું કે કચરો મેં કાઢી નાખ્યો છે, તમારે ખાલી પોતું જ કરવાનું છે. તો હું પાછી અહીંયા આવીને તો એ કચરો જ કાઢતા હતા. તારા કોડા છે ને તો જો. થોડું ઘણું કચરું હોય તો પોતામાં ના લઈ લેવાય. હે ભગવાન, બા તમે આને સમજાવો ને. ઘરમાં નાનું બાળક હોય તો દિવસમાં 10 વખત કચરો થતો હોય કે ના થતો હોય, તો મને લાગ્યું કે બીજી વખત કચરો વાળી અને પછી પોતા કરું. એમાં શું ખોટું કર્યું મેં? હા તો હું ક્યાં ના પાડું છું? હું કહું છું ને કે કચરું થતું હશે, પણ આમ તો એટલી આળસ બતાવે ને કે કચરું ન કાઢે, સીધું પોતું કરી નાખે. પણ અત્યારે એમને કચરો જ કાઢવો હતો. પણ તને વાંધો શું છે મારાથી? મને શું વાંધો હોય? વાંધો તમને છે મારાથી. હું ગમે એ કામ કરું ને તો ત્યાં બીજી વાર કામ કરવા જાય. તારે બીજી વાર કામ કરવાની શું જરૂર છે? ઈ બોલ. અરે પણ ઘરમાં બીજી વખત કચરો વાળી લીધો તો એમાં શું બગડી જવાનું હતું? કાલે કપડાં પણ બીજી વાર ધોયા હતા, પૂછો. હા ધોયા હતા. કારણ કે શિવાંશ રમતો હતો ને તો એને ધૂળવાળા પગે ચડ્યો હતો. રમતમાં ધૂળવાળા કપડાં થયા હતા એટલા માટે ધોવા પડ્યા. તો શું ખોટું કર્યું બા મેં? આમ તો કબૂતરનું ચરક હોય ને એ પણ એમને આમ જવા દો છો. હે ભગવાન, તું ચૂપ રહીશ. આટલી નાની નાની બાબતમાં તમે આટલો મોટો ઝઘડો કરો છો? આટલો તમને મોટો? જણા તમને લોકોને શરમ નથી આવતી? મને શું કહો છો? મેં તો માર ખાધો છે એના કારણે. પણ યાદ રાખજે, આ વાતનો એવો બદલો વાળીશ ને કે આખી જિંદગી તું યાદ રાખીશ. આય બદલા વાળી સાનું મની રહે જેવો નકર રેજીયા કેટી જાય. તમને આવડે છે પણ શું બીજું? આ સ્ત્રીઓ પર હાથ ઉપાડીને પોતાને મરદ કહેવાની ભૂલ ના કરતા. સમજ્યા તમે? સ્ત્રી આડી હાલવા મળે ને પછી થપાટ તો હું ધોકો હોતે લેવો તો પડે. એ જ કરો ને. એટલે મેડમને વધારે ખુશી મળશે. શેર લોહી ચડી જશે અને કોને ખબર ઘરમાં પાર્ટી એ રાખે. જોઈ બસ જા તું જઈને તારું કામ કર. મારું કામ અહીંયા છે. તમે બધા જાઓ તો હું કરું ને. અને હું શું કહું, હવે સમ ઝઘડો નહીં કરતા. ખોટી સોસાયટીમાં આપણી વાતું થાય એવું હવે નહીં કરતા. સોસાયટીમાં વાત તો થાય જ છે. જેઠાણી છે ને એટલે જેઠાણી પદ તો દેખાડવું જ પડે એમને. હવે પાછી દેરાણી જેઠાણી પર તમે લોકો લડશો બંને હવે જણા? અહીંયાથી જાઓ તો હું કચરો વાળું. બધા જાઓ, કોઈ બધા શોખ નથી મને. બધા. તમે એ ઘરમાં છે ને હવે જરાક શાંતિ રાખો બંને જણા. નારિયેળ ફોડું માથામાં. કોણ જાણે શું થવા બેઠું છે.
બંને દેરાણી જેઠાણી છે કે આટલા દુશ્મન છે? મને તો સમજ નથી પડી રહી. કેટલું લડવાનું, નાની નાની બાબતમાં ઝઘડો કરે છે બંને જણા. કોને સમજાવવા જાઉં ને કોને નહીં ખબર નથી પડતી કઈ મને. લે શું થયું? હા કેમ આમ એકલા એકલા બબડો છો? અરે શું કહું તને, આ ઘરની અંદર તો હવે દરરોજ મહાભારત થાય છે. અરે નાના મોટા મહાભારત થતા રહે, હવે એમાં કઈ આપણે ટેન્શન થોડી લેવાનું હોય. જો એકાદ એક દિવસ થાય ને ઝઘડો તો આપણે સમજ્યા, આ દરરોજ જ ઝઘડા થાય ને તો એ બહુ સારું નહીં કહેવાય. આખી સોસાયટી વાળા આપણી વાત કરે છે કે બંને દેરાણી જેઠાણી લડતા જ હોય છે. હા હવે બંને આમ વિરોધ પક્ષો ભેગા કર્યા છે તો પછી આવું તો થવાનું જ છે. પણ બંને જણાએ સમજીને કામ કરવું જોઈએ ને, સંપીને કામ કરવું જોઈએ બંને જણાએ. હા, હશે પણ આજે શું થયું? મતલબ બસ આ કચરો વાળવાની બાબતમાં ઝઘડો થયો. બસ હા, આટલી જ બાબત હતી, તેમાંથી તો કેટલું ઉગ્ર સ્વરૂપ લઈ લીધું. અને તને ખબર છે આ અશોકે છે ને તે મીરાને તમાચો માર્યો. શું વાત કરો છો? હા તો અહીંયા સુધી વાત પહોંચી ગઈ? મતલબ કે આજે જે કંઈ પણ થયું એ બધું લિમિટ ક્રોસ કરી ગયું કહેવાય. થઈ જ છે, લિમિટ ક્યારની ક્રોસ થઈ ગઈ છે ને હું કહું જ છું, કોઈ સાંભળતું નથી. હું ત્યાં ઊભી હતી, એ લોકો જુએ છે કે મારી સાસુ ત્યાં ઊભી છે તો પણ એ લોકોને બિલકુલ શરમ નહીં નડી. અને તારા ભાઈને પણ નહીં નડી શરમ. આવીને મારી દીધો એક તમાચો જોરથી. મીરાને એટલું બધું દુઃખ લાગ્યું છે ને, તને ખબર છે કોઈની સાથે વાત નથી કરતી ઘરની અંદર. દુઃખ તો લાગે જ ને. આવી રીતે પારકા ઘરમાં આવ્યા હોય અને એને પોતાનું બનાવવાનું હોય ને ઉપરથી આ પતિ તરીકે અશોકભાઈ આવી રીતે લાફો ચડાવી દે તો શું કરે બિચારા? અને આમ પણ થોડી ઘણી નોકઝોક થતી હોય ઘરમાં તો કાંઈ આદમી વચ્ચે પડવાની કોઈ જરૂરિયાત જ નથી આમાં. શું કામ ને મોટા ભાઈ વચ્ચે પડીને આ રીતના બધું કરવું જોઈએ? નહીં જ કરવું જોઈએ, એની ભૂલ જ છે અશોકની. હું હજુ તો એને કંઈ કહેવા જાઉં એ પહેલા તો એને મારી દીધો એક તમાચો. બૈરાઓનું તો શું છે કે ઘડીક લડાઈ ઝઘડો કરશે અને ફરી પાછા ભેગા. આ કામ બંને સાચવી જ લે છે. પણ હવે મોટા ભાઈ અને ભાભી વચ્ચેનું સમાધાન કોણ કરાવશે? હવે મોટા ભાઈ આ બધું કર્યું છે તો પછી માફી તો માંગવી જ જોઈએ એણે. અશોક અને માફી માંગશે એવું તને લાગે છે કે માફી માંગશે? તોરી મગજના માણસ છે. હા કોઈનું કંઈ સાંભળ્યા કે વિચાર્યા વગર જે મનમાં આવ્યું એ કરી નાખ. એને થોડી ખબર છે કે પાછળ હવે બીજા બધાનું શું થશે. અને આમ પણ આમાં દામિનીનો પણ વાંક કહેવાય જ. દામિનીએ પણ કેટલી વાર સમજાવી છે મેં એને, પણ છતાંય મારી વાતને જરાય કાનમાં લેતી નથી. કોણ જાણે બંને જણા પોતાની જાતને શું સમજે છે. હું તને શું કહું છું, બે તું જરાક દામિનીને સમજાવ ને, જરાક શાંતિ રાખે. હું તો એમ કહું છું કે દામિની તો સમજી જશે. સૌથી વધારે જરૂરિયાત છે ભાભીને સમજાવવાની. કારણ કે મીરા ભાભી એકવાર જો બોલી ગયા સામે એટલે પત્યું. કારણ કે એને મનાવવા સૌથી અઘરી વાત છે. અને આમ પણ મને ભળે છે એટલે હું વિચાર કરું છું કે પહેલાં મીરા ભાભીને મનાવું. જો મીરા ભાભી માની જશે ને તો દામિનીને તો મનાવી જ લઈશ. મને નથી લાગતું કે આ વખતે મીરા માને. કારણ કે કોઈ પણ સ્ત્રી હોય, કોઈ પણ પત્ની હોય, એને આવી રીતે તમે તમાચો મારી દો ને બધાની વચ્ચે તો એ સહન નહીં થાય. બધાની વચ્ચે માર્યું છે. હવે હું જઈને સમજાવીશ ને તો તરત કહેશે કે તમારા ભાઈને કહો બધાની વચ્ચે માફી માગે. અને મોટા ભાઈ ક્યારેય રાજી થશે નહીં. કોણ જાણે કેવી રીતે મનાવીશ હું એમને. જુઓ હું શું કહું છું કે તમે મોટા ભાઈ આવે તો પછી મોટા ભાઈને કહો ને મારી સાથે આવે. એ આવીને કદાચ મનાવવાનો પ્રયત્ન કરે તો માની જ જશે. જોઉં છું, વાત કરું છું અશોકને. બાકી હું મોટી છું અને મારી ઘરમાં બધા વાત માને છે એ વાત તદ્દન ખોટી છે. એક કામ કરો ને, ઘરમાં એક કામવાળી લાવી દો ને. આ કામવાળી આવી જશે ને એટલે આ કોઈ માથાકૂટ થશે નહીં. આ બધું કામને લઈને ઝઘડા થાય છે પણ તમે કોઈ વાતે મારી વાત માનતા નથી. અરે પણ ઘરમાં બે વહુ હોવા છતાં, હું હોવા છતાં પણ આપણે કામવાળી રાખવાની. હા છતાંય તે આવા ઝઘડા થતા હોય તો કામવાળી રાખી દેવામાં કંઈ વાંધો નથી. તમે વિચાર કરો, હા ઝઘડો અહીંયા સુધી પહોંચ્યો છે, કાલે અહીંયાથી ઉપર વધ જશે, પછી શું કરશો? જો બધાના ઘરમાં વહુ છે અને બધા મળી સંપીને જ કામ કરે છે. એક આપણું જ ઘર એવું છે કે જ્યાં આ લોકોને મળી સંપીને કામ કરવું નથી. નથી કરવું તો નથી કરવું, સ્વીકારી તો શકીએ ને આપણે કે નહીં કરે આ લોકો, તો સોંપવામાં શું વાંધો છે? હશે પછી વિચાર કરીશું. હું મારી રીતે મનાવવાની કોશિશ કરું છું બંનેને. હા
ફોન આવી ગયો છે મમ્મીનો. હવે પોતે ક્યાં બિઝી રહી ગયા છે? લે મારી જીણીનો ફોન આવ્યો. હેલો, જય શ્રી કૃષ્ણ મમ્મી. એ જય શ્રી કૃષ્ણ મારો દીકરો હો વરોનો થાય. મમ્મી હા. તમે ફોન કર્યો તો ને બોલો. હું સેજ કામમાં હતી ને એટલે ફોન રિસીવ ના થયો. સેજ કામમાં હતી એમ? તું તારા ફોનમાં જોતો આ કેટલા મિનિટ પહેલા મેં ફોન કર્યો તો આ કલાક થઈ ગઈ એમ તો. હા તે કશે જેવું કામ હોય એ કામ પતાતા કલાક થાય હે. મમ્મી તમને ખબર નથી ને ઘરમાં મહાભારત થઈ ગઈ હતી. એ બાપ રે મને ખબર જ હતી કે મારી દીકરી ત્યાં કેટલું સહન કરતી હશે. વળી હું થયું તું તારી જેઠાણી તને કઈ બોલી? મને કાંઈ નથી થયું. તો એટલે એમાં એવું હતું ને કે મેં જમાઈ કચરો- કાંઈક બોલ્યા હશે નહીં? જમાઈની તો એટલે કે જમાઈને ઢોકળા ભાવે એટલે બોલી લીધું તો હું બોલું. હા બોલી લીધું. બોલ. એટલે એમાં એવું છે કે ઝઘડો મારે અને મારા જેઠાણીને જ થયો હતો. હા, અમારા બંનેને બોલવાનું થઈ ગયું હતું પણ ઝઘડો ચાલતો હતો ને એની વચ્ચે અમારા સાસુ હા. અને મારા મોટા ભાઈ એ બંને આવી ગયા હતા વચ્ચે. પછી હું થયું હે દીકા? અરે પછી તો ગજબ થઈ ગયું મમ્મી. અરે મારો દીકરો જ્યાં હોય અને ગજબ નો થાય એવું તો મને જ નહીં ને વાલા. દામુ પછી આગળ તો કે આગળની કહાની. પણ ગજબ મેં નહોતું કર્યું, ગજબ મોટા ભાઈએ કર્યું હતું. હે હા, હું કર્યું તું? અમારા ભાભી છે ને બહુ બોલતા હતા તો મોટા ભાઈને ગુસ્સો આવ્યો ને ફટક કરતી મારી દીધી. અરે વાહ મારો દીકરો, મારો કાનુડો, મારો વાલીડો. ઓહો તે તો તારી મમ્મીનું નામ રાખ્યું હો. મારી દીકરી પાકી હવે લે. પણ- પણ એમ કહું છું કે આ લાફો માર્યો એની કરતા ઘરની બહાર કાઢીને કેવું કંઈક કરને. શું બોલો છો? પણ આમ જોવા જઈએ ને તો લાફો માર્યો ને ત્યારે મને પણ થોડુંક ખોટું તો લાગ્યું. હો એ ખોટું વાળી આ જો આવું બધું રહે ને તારા દિલમાં જે દર્દ રહે ને તો તને ઘરની બહાર કાઢી મૂકતા વાર નહીં લાગે સમજી? ના મારે કઈ ઘરની બહાર નથી જવું. હું શું કામ ઘરની બહાર જાઉં? એ તો સાની મને જે થાય છે ને થાવા દે હો. અને સાંભળ ઘરનું કામ તો કરતી જ નહીં હો. મેં તને કામવાળી તરીકે નથી મોકલી સમજી લેજે. હા એ વાત તો છે. તમે જ કહ્યું હતું ને કે જોઈન્ટ ફેમિલીમાં રહીએ ને એટલે આ બધું તો થવાનું જ છે. જો બેટા જોઈન્ટ ફેમિલીમાં રહીને એટલે જ હું તને શીખવાડું છું કે કેમ રહેવાનું. એકલા રહેતા હોત ને તો ઝંઝટ નહોતી પણ આ જેઠાણીયું પછી આ ડોસ્યું પછી આ જેઠ બધા ભેગા રહીને તો સારું. તોય તે મને એમ લાગે છે નાગલા હારા પૂજા હશે કે નણંદ નથી એમ કે ઈ હોય ને ચુલબુલી તો તારે કેટલાય પ્લાન ઘડવા પડે. શું કામ ચિંતા કરો છો? કદાચ આમના જેવા 100 પણ હોત તો તમે છો ને, તમારી પાસે તો એકથી એક ટોપ આઈડિયા હોય છે. શું તો તારી મમ્મીને મને બધી ખબર છે કે મારે તને કેમ શીખવાડવું એમ સમજી? આ તમે આજ વાત જાણવા માટે ફોન કર્યો હતો? બેટા તને ખબર જ છે કે તારી મમ્મીને અઠવાડિયે રિપોર્ટિંગ લેવા જોઈએ છે. કદાચ આમનું તેમ થઈ જાય તો મારે તને શીખવાડવા થાય ને. અને મફતના શિક્ષક મળે છે તો વળી શીખી લે ને. નહીં તો ક્લાસીસમાં જાય તો કેવી ફી ભરવી પડે કંઈક શીખવું હોય તો. પણ મમ્મી આ વાત નાની એમથી નથી, બહુ મોટી છે. તમારા જમાઈ સુધી તો પહોંચી જ ગઈ હશે. તે ભલે ને પહોંચી જાય, તું ચિંતા કરમાં જમાઈને કેમ વશમાં કરવો ને એ મને બધું આવડે છે. કાંઈ ડગે ને જમાય તો મને કહી દેજે એટલે હું છે ને બધો ફેસલો બોલાવી દઈશ. પણ તું ત્યાં દુખી નહીં થાય ને એની ગેરંટી મારી. ખરેખર હા મમ્મી, આવું તમને શીખવે છે પણ મને તો એ નથી સમજાતું. બેટા પેલું કહેવાય છે ને ગોડ ગિફ્ટ. આપણી પાસે ગોડ ગિફ્ટ છે. આ કોઈ પાસે છે ને લેવા જવાની જરૂર નથી. શું કીધું? 100 ઉંદેડા મર્યા હશે ને ત્યારે તમે પેદા થયા છો મમ્મી. હે દામિની શું બોલી? અવાજ નથી આવતો મમ્મી. હાલો, પછી ફોન દામિની. કરું, પછી ફોન કરું. હાલો દામિની, હાલો. મીરા ભાભી, શું કામ આવ્યા છો? મને બધી વાત મળી. બાએ બધું કહ્યું કે આ જે કે પણ થયું છે ને એ બધું
મારી પત્નીના કારણે થયું છે. આઈ નો કે દર વખતે દામિની તમને ઉકસાવે છે ને પછી જ તમે સામે બોલો છો, પણ જો આવી રીતે ગુસ્સો રાખવાથી તો કઈ વાત નહીં બને ને. અચ્છા, ગુસ્સો રાખવાથી વાત નહીં બને તો શું કરું? તમને ખબર છે કેવી થપ્પડ મારી તમારા ભાઈએ મારા ગાલ પર? શરમ આવવી જોઈએ તમને લોકોને કે તમારા ઘરમાં આવીને કોઈ છોકરી માર ખાય છે. સોરી, મને શરમ આવી રહી છે એટલે કહું છું, બાકી મોટા ભાઈનું કંઈ નક્કી નહીં. એ ક્યારેય સોરી નહીં કે મને ખબર છે. તો કંઈ નહીં ને, મારે સોરીની કોઈ જરૂર નથી. મેં વિચારી લીધું છે કે હવે હું પણ એવી રીતે જ રહીશ જેવી રીતે તમે લોકો રહ્યો છો. મારે પણ કોઈનું માન સન્માન જાળવવાની કોઈ જરૂર નથી. કોઈને પ્રેમ બતાવવો, લાગણી બતાવવી, બધું ફિઝૂલ છે આ ઘરમાં. ભાભી, હું ક્યાં તમને ક્યારેય કંઈ કહું છું? હું તો તમારા જ પક્ષમાં છું કે આમાં તમારો તમારો કઈ વાંક નથી. તો તમારી પત્નીને અહીંયા બોલાવો અને મારી સામે 2 થપ્પડ મારો, 2 ગાલ પર એક એક. ભાભી, આવું કરવાથી શું થવાનું છે? દામિની, ના, જો તમે એને બોલાવો નહીં આવી રીતે. તમે મારા પક્ષમાં હતા ને? તમે જ કહો આ ચાલો કે આવું બધું કરીશું, હું એને 2 થપ્પડ મારીશ તો જે ફીલ અત્યારે તમે કરી રહ્યા છો એવું એને ફીલ નહીં થાય, ઉલટાનું વધારે ખરાબ થશે. 100 વાતની એક વાત છે દેવાંગભાઈ, દામીને જે અપમાન કર્યું છે ને એ હું ક્યારેય નહીં ભૂલું. અને રહી તમારા ભાઈની વાત, એમણે મારા પર હાથ ઉપાડ્યો છે, આ જીવન યાદ રાખીશ. અને એક દિવસ છે ને આ બંનેનો એવો બદલો લઈશ ને કે બંને મને યાદ રાખશે આખી જિંદગી. શું થશે બદલો લઈને? તમે જ વિચાર કરો ને. આમાં નથી તમને કંઈ મળવાનું કે નથી સામેવાળા વ્યક્તિને, ઉલટાનું એ વ્યક્તિ પણ હેરાન થશે ને. અરે હું તો કહું છું કે માણસથી ભૂલચૂક થાય તો માફ કરતા રહેવું જોઈએ. માનું છું કે આ ભૂલ માફ કરી શકાય એમ નથી, પણ છતાંય માફ કરી દેવા વાળો એ ભૂલ કરવાવાળા કરતાં વધારે મહાન હોય છે. અચ્છા, તો હું તમારા ગાલ પર અત્યારે એક થપ્પડ મારીશ, તમે મને માફ કરી દેશો ને? હા, જો તમારે એક થપ્પડ મારવાથી આ બધો ગુસ્સો શાંત થતો હોય ને તો મને એક થપ્પડ મારી દો. બિલકુલ નહીં. હું મારા પરિવાર માટે, પરિવારની ખુશી માટે માર ખાવા તૈયાર છું. જેણે ગુનો કર્યો છે ને મારે એને ખાવો જોઈએ. થપ્પડ છે ને દામિનીને પડવી જોઈએ. હું ઘરનું કામ કરતી હતી ત્યાં આવીને ઝઘડો કર્યો, મને માર ખવડાવ્યો. અને ખબર છે શું કહેતી હતી કે મોટા ભાઈ હજી બીજા ગાલ પર થપ્પડ મારવાની જરૂર હતી ભાભીને. આ મેં મારા કાને સાંભળ્યું છે. પહેલેથી એવી છે, છતાંય તે હું સમજાવવાની કોશિશ કરીશ. ભાભી, તમે તો આ ઘરના મોટા વ્યક્તિ છો ને, મતલબ કે વડીલ સમાન કહેવાઓ. જો તમે જ આવી રીતના બધું રાખશો તો પછી કેવી રીતે ઘર ચાલશે? તો સમજાવીને રાખો કે મારી સામે બહેસ કરવાની કોઈ જરૂર નથી. હર વખત હું નમતું નહીં મૂકું. ક્યારેક મારો ગુસ્સો વધી ગયો ને તો ખબર નહીં કે હું શું કરીશ. તમને ખબર તો હશે ને કે મારું મગજ બહુ ગરમ છે. મને ગુસ્સો આવી જાય ને તો પછી ભાન નથી રહેતું કે સામે કોણ છે અને કોને શું કહેવાનું છે, કેટલું બોલવાનું છે, કયો શબ્દ બોલવાનો છે. પહેલી અને છેલ્લી વાર જાતી કરું છું. હવે દામિની આવી ભૂલ કરશે ને તો આનું પરિણામ બહુ ખરાબ આવશે. સોરી ભાભી, હવે હું માફી માંગવા માટે તો આવ્યો છું. અને આમ પણ હા, તમે જે ગુસ્સો કરી રહ્યા છો એ ગુસ્સાના કારણે ઘણી બધી વાર ઘણા બધા લોકો બરબાદ થઈ ચૂક્યા છે. એટલે આગળ તમારી મરજી, તમને જેમ યોગ્ય લાગે ને એમ કરી શકો. હવે બહાર આવીને ચા નહીં બનાવી દો પ્લીઝ. અનનોન નંબર. હેલો, હલો, હલો. દેવાંગ છે? નહીં, તમે કોણ? કોણ બોલો? હલો, હલો, અવાજ આવે છે? હલો, હલો. ફોન કાપી નાખ્યો. કોણ હતું? દામિની, પાછો કાપી નાખ્યો. ફોન સ્વિચ ઓફ. ફોન શું કામ ને કોને ફોન કરી રહી છે તું? ક્યાં નહીં? કોઈક છોકરીનો ફોન આવ્યો હતો, તમારી સાથે એને વાત કરવી હતી. કોણ છે? અનનોન નંબર હશે. હવે હા, તો એ જ કહું છું કે અનનોન નંબર હતો, એને તમારી સાથે વાત કરવી હતી. કોઈ છોકરી બોલતી હતી, હું બોલીને એટલે એને એવું કહ્યું. સોરી, કહ્યું નહીં, ત્યાં તો એને ફોન કાપી જ નાખ્યો હતો. અરે કંપનીમાંથી હશે કદાચ, કોઈ જગ્યાએ ઓનલાઈન એડ જોતા જોતા ક્લિક થયું હોય તો ફોન આવી શકે. હા, તો દેવાંગ છે એવું પૂછીને પછી ફોન કાપી નાખવાની શું જરૂર છે?
હું હતી ને વાત કરવા માટે. કંપની વાળા હોય તો મારી સાથે વાત કરી શકે ને. શું કામ કાપ્યો હોય મને કેવી રીતે ખબર હોય? ઊભી રહે, હું ટ્રાય કરું. બીજી વાર કર્યો ને તો ફોન કાપી નાખ્યો. સ્વિચ ઓફ છે. બેટરી પૂરી થઈ ગઈ હશે એની. હા, સામે એવું પણ બની શકે ને. ઠીક છે, હું જોઈ લઉં. અરે પણ શું કામ જોવું ને તો પડશે બધું? ને કોની સાથે વાત કરો છો, શું કરો છો. અરે હું કોઈની સાથે કઈ વાત નથી કરતો દામિની. શું તું પણ તો મારા ફોન ઉપર કેમ નથી શંકાઓ જોવા કરે છે? દેતા? લાવો ને ફોન જોવા દો મને. હા, ચેક કરી લે, બસ લે, જોઈ લે, તારે જે જોવું હોય તે. અરે, કોનો ફોન ક્યારે આવ્યો છે મને કેવી રીતે ખબર પડે યાર? આજે કોન્ફિડન્સથી તમે જવાબ આપ્યો ને એ પ્રમાણે હું શ્યોર છું કે ફોનમાં કાંઈ નહીં મળે. ડિલીટ કરીને આવ્યા હોય ને બધું એટલે કોન્ફિડન્સથી કહી દે લે જોઈ લે મારો ફોન. અરે ખરી માણસ જ્યાં તું. હા, તારો મગજ છે કે પછી મતલબ કે નકરું ગમે એ ઊંધું ચીતું જ વિચારવાનું? હા, આ ક્યારે ઊંધું ચીતું શું વિચાર્યું? સાચું જ વિચારું છું ને. હવે છે ને મારી સામે બાના બતાવવાનું રહેવા દો. ખબર પડે છે મને નાની કીકલી નથી. આવું જ કરવું હતું તો લગ્ન શું કામ કરી? કઈ ખોટું નથી કર્યું. અને બીજા કોનો ફોન આવ્યો મને શું ખબર છે? તારા ફોનમાં નંબર લઈ લે, સેવ કરી લે અને ગમે ત્યારે ફોન કરીને વાત કરી લેજે કે મને શું કામ ફોન કર્યો હતો. તમે પહેલેથી પટ્ટી પડાવી હશે ને કે મારી સિવાય કોઈ બીજા નંબરમાંથી ફોન આવે તો તારે વાત નહીં કરવાની. એક કામ કર, આ મારો ફોન તારી પાસે જ રાખ. હવે તે બધા ફોન તું જ ઉપાડજે અને તું જ વાત કરી લેજે એટલે હું કોઈને મળી ના શકું, કોઈની સાથે વાત ના કરી શકું. બસ કહ્યું હોય ને તમે કે હું જ્યારે ફોન કરું ત્યારે જ વાત કરવાની, સામેથી ફોન નહીં કરવાની. પણ આ તો અચાનક ફોન આવી ગયો મને. હદ છે યાર, દામિની હદ છે તારી હવે. હદ શું છે? સાચું બોલું એટલે હદ છે. હા તો શું કહું બીજું? હા, બાકી કઈ રાખ્યું નથી તે. આ ઘરમાં આખો દિવસ ભાભી સાથે ઝઘડાઓ કરવાના અને ઉપરથી આ રીતે મારા ઉપર શક કરવાનો. વાત ફેરવવાની કોશિશ ના કરો. હા, આ મુદ્દાને ભાભી પર લઈ જવાની કોશિશ ના કરો. અને જો તમારે એના વિશે પણ વાત કરવી હોય ને તો સાંભળી લો, એમાં મારો કોઈ જ વાંક નહોતો. દેખાણું. હા, બધા તરફથી વાત સાંભળીને એમાં મને બધું જ દેખાઈ ગયું છે કે કોનો કેટલો વાંક હતો અને કોને આ બધું થવાથી કેટલી ખુશી મળી છે. તમારે જે સમજો એ સમજો, મારે કોઈ સફાઈ નથી આપવી. તમારે શું આ ઘરમાં જઈને જે સમજવું એને સમજો. પણ મને એટલી ખબર છે કે મેં કાંઈ ખોટું નથી કર્યું. તો સમજી ગયા? તે કઈ ભાભીને લાફો સારું- ભાભીને લાફો પડ્યો ને તો ખોટું મને પણ લાગ્યું હતું. પણ હું શું કરી શકું? એ બોલતા જ એટલું હતા તો. અને એમાંય તે એટલો લાફો પડ્યો ને તો પણ બોલવાનું બંધ તો કરતા જ નહોતા, તો પણ બાંધવું હતું. તો માફી માંગી લેવાય ને. બધાની વચ્ચે જાહેરમાં માફી માંગી હોત તો ભાભીને પણ ખબર પડી જ ગઈ હોત કે તને જેને આનાથી દુઃખ થયું છે. શું કામ માગું? મારી ભૂલ જ ન હોય તો માફી શું કામ માગું? અને એમને બોલતા પહેલા ધ્યાન રાખવું જોઈએ ને. ઘરના મોટા છે એમને ખબર પડવી જોઈએ ને. એક છોકરું આવી ગયું ઘરમાં પણ તોય બુદ્ધિ તો ન જ આવી. હા, તને તો કેટલી બધી બુદ્ધિ આવી છે એ દેખાઈ રહ્યું છે. હવે કોકના ફોન આવે છતાંય તું તારા પતિ ઉપર શંકા કરે છે. આટલી બુદ્ધિ તો બહુ સીમિત વ્યક્તિઓ પાસે જ હોય. તો કરો ને હજુ ફોન. સ્વિચ ઓફ જ આવતો હશે ને. હવે શું કામ સ્વિચ ઓફ આવે છે? મારો વિષય નથી. મને શું કામ કહી રહી છે? તમારો જ વિષય છે. તમારા ફોનમાં આવી રીતે કોઈ છોકરીનો ફોન આવી જ કેવી રીતે શકે? મને નથી ખબર. એવી રીતના તો તારા ફોનમાં ઘણી વાર ફોન આવે છે. મેં તો ક્યારેય શક કે શંકા કરી નહીં કે તારામાં વીમા કંપની એજન્ટ વાળાનો ફોન શું કામ આવી શકે. વીમા કંપની વાળા છે ને મારો ફોન તમે રિસીવ કરો ને તો પણ એ લોકો વાત તો કરી જ લે છે. સમજી ગયા? હવે આને વાત નથી કરી તો મને થોડી ખબર છે કે શું કામ વાત નથી કરી અને શું કામ ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે. એ તો હું જોઈ લઈશ. આ નાની અમથી વાતને લઈને મોટો ઇસ્યુ બનાવતા તો કોઈ તારી પાસેથી શીખે. હાલે રાખ ફોન તારી પાસે. ના ના, લેતા જાઓ ને, વાત કરવામાં કામ લાગશે. મીરા, હા બોલો જો મારી વાત સાંભળ તું. બોલો તું આમ આમને આમ કેટલા દિવસ સુધી રહીશ? એટલે એટલે એમ કે આપણે આખી જિંદગી હારે રહેવાનું છે. તો માણસ હોય એનાથી ભૂલ થઈ જાય, એ તો તને ખબર જ છે. એક વખત થાય ને એને ભૂલ કહેવાય. વારે વારે કરીએ ને એને માણસની ફિતરત કહેવાય. અને તમારી તો ફિતરત જ છે કે ઘરમાં કોઈ પણની સાથે ઝઘડો થાય એટલે બસ મને જ બોલવાનું. અને આ વખતે તમારી હદ વટી ગઈ ને એટલે મને ગુસ્સો આવ્યો છે. સાચી વાત છે, પણ હું આ વાતની માફી માંગુ તો? માફી માંગવાથી સરખું થઈ જશે? હું તમને થપ્પડ મારીને માફી માંગી લઈશ તો? હા. હું તમારા મમ્મીને અપશબ્દ બોલીને માફી માંગી લઈશ તો? તમારા ભાઈની વહુને ઘરમાંથી બહાર કાઢીને માફી માંગી લઈશ તો? અરે તું આવું હું કામ વિચારે? અરે માફી તો માંગુ છું ને, સમજતા કેમ નથી? ભૂલ કર્યા પછી માણસ માફી માંગી લઈને એટલે ભૂલને ભૂલી જવાની હોય. સાચી વાત છે, પણ મીરા એક વાત કહું, મેં તે દિવસે તારા ઉપર હાથ હું કામ ઉપાડ્યો તો? મને શું ખબર, કે- મર્દાનગી સાબિત કરવા માટે. દામિનીને એવું લાગે ને કે નહીં
હા અશોકભાઈ મારી બાજુ બોલ્યા એટલા માટે. અચ્છા, હા એટલે આ પેલી કહેવત જેવું છે ને કે સમજદાર વ્યક્તિનું મોઢું એટલા માટે બંધ કરવામાં આવે છે જેથી મૂર્ખાઓને ખોટું ન લાગે, હે ને? ના ના મીરા, જો હું માફી માંગુ, બસ કાન પકડું. હવે આજ પછી કોઈ દિવસ તારી ઉપર હાથ નહીં ઉપાડું. કહો છો, પણ મને આ વાતનો કોઈ ભરોસો નથી. અને રહી વાત હવે આ ભરોસો કરવાની, તો મારે કરવો પણ નથી. શું જરૂર છે? આપણો સંબંધ પતિ અને પત્નીનો છે, જેમાં વિશ્વાસને કોઈ લેવા દેવા રહ્યું જ નથી. હવે ફક્ત હવે હું ઘરના કામ કરું અને તમે કમાઈને પૈસા આપો. આનાથી વધારે આગળ આપણે વિચારવાની જ જરૂર નથી. અરે ના ના, તું આવું હું કામ વિચારે છે? મને એ વાતનો ડર હતો કે આ આપણું ઘર છે ને બહુ સારું છે, આખી સોસાયટીમાં આપણા ઘરની વાત થાય છે કે આ બે દીકરાના લગ્ન થઈ ગયા છે પણ બધાય છે ને બહુ સારી રીતે રહે છે. તો આવી જ વાત આપણી સોસાયટીમાં થાય ને, હે, એટલા માટે મેં તારા ઉપર હાથ ઉપાડ્યો હતો. અચ્છા, હા વાહ. હાથ પણ એટલા માટે ઉપાડ્યો હતો કે જેથી કોઈ આપણા ઘરની ખરાબ વાતો ન કરે. શું સમજાવવા બેઠા છો મને? હું નાની બાળક નથી, મને બધી જ ખબર પડે છે કે કોણ ક્યાં શું કેવી રીતે કરી રહ્યા છે. જો ઢોંગ બંધ કરી દો. રહી વાત માફીની તો ઠીક છે, કર્યા માફ. પણ હા, હવે બીજી વખત આવી કોઈ ભૂલ કરીને તમે અથવા તમારા ઘરના કોઈ પણ સદસ્યએ, તો પછી યાદ રાખજો કે આ જમાનામાં સ્ત્રીઓનું શાસન ચાલે છે. ખબર તો હશે ને? ખબર છે મને, બધી વાતની ખબર છે, પણ તું કે ને એમ જ બસ. આજ પછી કોઈ દિવસ હું તને તાણીથી નહીં બોલું. સરસ, વેરી ગુડ. અને બોલ, આજ આપણે કે બહાર ફરવા જવું છે? ના, મારે બહુ બધા કામ છે. કામ પતી જાય ને પછી મારે વહેલું સૂઈ જવું છે, કારણ કે મારું મગજ કામ નથી કરતું. અને રહી વાત બહાર ફરવા જવાની, તો તમે જઈ શકો છો, હું તમને ના નહીં પાડું. અને હું મારું નથી કહેતો કે તારું નથી, બધાય જ આવી તો એમ દેવાંગ દામિની. બિલકુલ નહીં, કામ છે મારે. હવે જશો? હા કંઈ વાંધો નહીં, પણ શું જેવો તું આ ઘર જેવું છે ને એમ હાસવીને રાખજે. બીજું મારે તને કાંઈ નથી કહેવું. હવે આગળ તો મારે કાંઈ નથી બોલવું, પણ હું કહું છું કે જો આવું ને આવું હાલશે ને તો તું વિચાર કરીને આગળ શું થાય. હા, વિચારી લઈશ. વિચારી લઈશ. મારે તને વધારે તો શું કહેવું? જો કે હું દામિની વહુ નહીં, મેં કોઈ દી કાંઈ કીધું નથી ને કહીશ નહીં. હા તો ન જ કહો ને. સત્યવાદી બનવા જો નીકળ્યા છો કે નાના ભાઈની વહુને કંઈ નહીં કહેવાનું, પોતાની પત્નીને ઢોર મારવાનો, મેણા મારવાના, બને તો ગાળો આપી દેવાની, અને એનાથી વધારે ડિવોર્સ પણ આપી શકીએ. પણ પોતાના ભાઈની વાઈફ ગમે એટલું ખોટું કરે તો એને કંઈ કહેવાનું નહીં. હું દેવાંગને વાત કરે એ એને કહી દે બસ. ઠીક છે, કરી લો વાત. દેવાંગને કહી દો કે એને એની પત્નીને જે ભાષામાં સમજાવ્યું હોય ને સમજાવી દે. હવે બીજી વાર અડફેટે ચડશે ને તો એવો તમાચો મારીશ ને કે આખી જિંદગી યાદ રાખશે. કંઈ વાંધો નહીં, હું દેવાંગ હારે વાત કરી લઈશ. હા, પણ તું ધ્યાન રાખજે હો. ઠીક છે, હું જાઉં છું તો. જાઓ. જાય તો ખબર પડે ને કે આગળ શું કરવું છે. જો બેટા, આ બધું તો હવે જિંદગીમાં ચાલ્યા કરે, એમાં કંઈ આટલું બધું ખોટું લગાડવાનું નહીં હોય. હા, પણ હવે એક ને એક વાત તમે બધા કેટલી વખત કરશો? મને એવું લાગે છે કે રિપીટ ટેલિકાસ્ટમાં ચાલે છે આ બધું, ડેઈલી સોપ જેવું લાગે છે. મારા જીવનમાં આગ લાગી ગઈ છે ને તમે લોકો એમ બાકડે બેઠા છો. તો તુંય બેસ. હવે તારી આગ લાગેલી વાત કર. શું થયું? શું થયું? શું નથી થયું એમ પૂછો. ઠીક છે, શું નથી થયું? બસ મારી મોત બાકી છે કે આવી જાય ને. અરે પણ આટલું બધું શું થઈ ગયું કે તું આમ મોત આવી જાય તો સારું? અને એવું એમાં બધું? વિચારવાની કોઈ જરૂર નથી. ઈઝી છે. દુપટ્ટો બાંધવાનો, ગળે લટકાઈ દેવાનો, એટલે સીધા ઉપર. તમે તો મને મારવા જ માંગો છો ને. અરે તે કહ્યું ને કે મારું મોત બાકી છે, તો તને શીખવાડી રહીશું. જેઠાણી છું આફ્ટર ઓલ, તને શીખવાડીશ ને તો થશે શું? મરે મારા દુશ્મન, મરે મારી સોતન. અરે બસ હવે, તને જે તકલીફ છે તે કેને હવે અહીંયા આવીને લડાઈ પછી કરો બંને જણા. આ જોવો તમે જોવો એકવાર. નો બચાવતા. સોરી કેમ? મમ્મીજી, કન્ટેન્ટ બહુ ડાર્ક છે. પણ શું છે? અરે શું છે તે તો મને કે. હા, તમારો દીકરો મને દગો આપી રહ્યો છે. કોક છોકરીના મેસેજ આવ્યા છે આમાં, આઈ લવ યુ, આઈ મિસ યુ. રામ રામ રામ.
સાચું બોલે છે ને તું? મને એવું લાગે છે કે તને કંઈક ભૂલ થાય છે. દેવાંગભાઈ આવું ક્યારેય ના કરે. મને ભૂલ થાય છે? મારી કોઈ ભૂલ નથી થતી. આ દેખાતું નથી તમને? દેખાતું નથી? મેસેજ બતાવું છું તો ખબર નથી પડતી? તો તે દેવાંગ સાથે વાત કરી આ બાબતમાં? મેં કહ્યું તો મને શું કહે છે ખબર છે? કે એ તો છે ને કોઈ એજન્ટ હશે જે મને ફોન મેસેજ કરે છે. એ તો સાચું બોલતા જ નથી. પણ બસ હવે બહુ થઈ ગયું. હું છે ને આજના જમાનાની નારી છું. હું આ બધું સહન નહીં કરી લઉં. આત્મહત્યા કરીશ? આજના જમાનાની નારી છે તો જો કે કોણ છે, ક્યાંથી આવી છે, શું કામ મેસેજ કરે છે, પછી આપણે બંને મળીને કંઈક કરીશું. હોય શું મેસેજ ઉપરથી ખબર નથી પડતી કે લફડું છે દેવાંગનું? અરે બની શકે. ના ના, મને મારા છોકરા પર વિશ્વાસ છે. એવું કઈ હોય નહીં એનું બધું. હેલો મમ્મીજી, એ તો આખી દુનિયાની માઓ એવું જ કહેતી હોય કે મને મારા દીકરા પર વિશ્વાસ છે, પણ દીકરાઓના કાંડ જ્યારે બહાર આવે ને ત્યારે બધો વિશ્વાસ એક સાથે તૂટી જાય. શું મેં ફેસલો કરી નાખ્યો છે? ઘર મૂકીને જાય છે? ના એટલે જો તું આવો ફેસલો કરીને બેઠી હોય ને તો તું એકદમ રાઈટ છે. તને પૂરો અધિકાર છે. તું આ જમાનાની નારી છે દામિની. કેટલા દિવસ સહન કરીશ? છોડે ને, કરવા દે બીજા લગ્ન. હું એટલું ટોર્ચર કરીશ ને એ છોકરી આપોઆપ જતી રહેશે. અરે આ શું બોલે છે તું? અને શું સલાહ આપે છે એને આવી? સાચી જ વાત છે. બસ હવે હું જાઉં છું મારા પિયર. એ રહી એમની ઓલી ચુડેલ સાથે. ચુડેલ નામ છે? ના એટલે તમારે નામથી શું લેવા દેવા છે? મારું ઘર સંસાર, મારું લગ્ન જીવન સત્યનાશ થઈ રહ્યું છે ને તમને મજા આવી રહી છે? નહીં, મને દુઃખ થાય છે, ખરેખર બહુ દુઃખ થાય છે, પણ મને સતાવતા નથી આવડતું. મને ક્યાંય દેખાતું નથી હો, ક્યાંય નથી થતું દુઃખ. આઈ એમ સો હેપી ફોર યુ. બસ કઈ વાંધો નહીં. મેં ફેસલો કરી નાખ્યો છે ને તો હું આજે જ જતી રહીશ. ફોન તો મૂકીને જઈશ ને? શું કરવું છે તમારે ફોનને? જો બધી વાતમાં હું તારી વિરુદ્ધ હોઉં છું. દેરાણી અને જેઠાણી હોવાના નાતે આપણે બંનેની ફરજમાં આવે છે કે આપણે બનવું ન જોઈએ. ઝઘડો તો રોજ સવારે થવો જ જોઈએ, એ બરાબર છે, પણ આ વાતમાં તું સાચી છે દામિની. પોતાનો પતિ કોઈ છોકરી સાથે અફેર ચલાવતો હોય, ગંદા ગંદા મેસેજ કરતો હોય અને એને મળવા જતો હોય ને, તો હું તો કહું છું કે છૂટું કરી નાખ. અરે આવી સલાહ અપાતી હોય? અરે પહેલા તું ખાતરી તો કર કે આ બધી વસ્તુઓ બરાબર છે, અરે સાચી છે કે ખાતરી શું નહીં. મમ્મીજી? અરે ખાતરી શું કરવાની બા? ઘરે લઈને આવશે, હાર પહેરાવીને ત્યારે ખાતરી કરશું. જો દામિની, આ વાતમાં હું તને સપોર્ટ કરું છું. તને શું ખબર કે કામના નામ પર એને મળવા જતા હોય? થેન્ક યુ. યુ આર મોસ્ટ વેલકમ. ઘરેથી કઈ ડોક્યુમેન્ટ્સ લઈ ગયા છે? નહીં, તો મૈત્રી કરાર નહીં કર્યા હોય હજી. યુ આર સેફ. એમને જે કરાર કરવો હોય ને કરે. હવે તકરાર થશે ને તો ફાઇનલ છે. દામિની બેટા જરાક સમજણથી કામ લે, આવી રીતે નહીં ચાલે. આ બધું આવું એટલું મોઢું કોક બંધ કરો ને તો અમને કઈ કહેવાય જશે મારે. હું સમજણ દેખાડું? તમારો દીકરો એ મને દગો આપી રહ્યો છે ને હું સમજણ દેખાડું? બિલકુલ હું જાઉં છું. ના, કઈ કેવું હોય તો એ જાય છે એટલે ઊભી રહે, સાંભળતી જા. કઈ નથી કેવું છે? સાંભળવું મારે. જાઉં છું મારા પિયર. અરે દામિની અરે વાત તો સાંભળ. બધો સામાન લઈને જજે એટલે પાછો ધક્કો ના થાય. આ શું કર્યું તે? છે મારે કરવું તું એ. બહુ સરસ, બહુ સારું કર્યું તે આ કામ. થેન્ક યુ. બાપ, હા શું ઘરે આવ્યો? ભાભીએ બધી વાત કરી કે દામિની ઘરમાં નથી, ઘર છોડીને પિયર જતી રહી છે. હા તો શું કરે? પિયર જ જતી રહે ને. તે કર્યું છે જે એવું તે શું કર્યું છે? મેં કંઈ નથી કર્યું બા. કેમ મારી વાતને કોઈ માનતું નથી ઘરમાં? તને નથી ખબર તે શું કર્યું છે તે? અરે, મને ખબર છે કે કઈ વાતને લઈને એ કહી છે, પણ જો હકીકતમાં હું કોઈ છોકરી સાથે લફડામાં નથી. મારે કોઈની સાથે કોઈ સંબંધ નથી. હવે મને નથી ખબર કે છોકરીએ મને શું કામ ફોન કર્યો હતો. આ એક નાની અમથી વાતને લઈને એણે કેટલો મોટો બકેડો કર્યો છે, તમને ખબર છે? આ નાની વાત કહેવાય? આને નાની વાત કહેવાય? તારા મોબાઈલ પર બધા મેસેજ આવે છે, હું બધા મેસેજ વાંચું છું, મને શરમ આવે છે, તો એ શું કરે? જતી જ રહે ને પછી. તમે જે મેસેજ વાંચ્યા એમાંથી એક પણ મેસેજ સામે રિપ્લાય આપેલો હતો? મેં કંઈ કહ્યું છે એને? મેં મોકલ્યો હતો કે મેસેજ વાંચ્યો સરખો બરાબર તમે? મને એ બધી કંઈ ખબર નહીં પડે. હું તો ફક્ત એટલું જાણું કે દામિની વહુ આ ઘર છોડીને ચાલી ગઈ છે અને એ વસ્તુ બહુ સારી નથી થઈ. ખોટી વાત છે બા બધી. હકીકતમાં મને જાણ જ નથી કે મારા ફોનનો કઈ જગ્યાએ અને કેવી રીતે ઉપયોગ થઈ રહ્યો છે. આ ફોન તો મેં દામિનીને આપ્યો છે. હવે દામિની કોને મેસેજ કરતી હોય, શું વાતો કઢાવતી હોય, મને કેવી રીતે ખબર પડે? ફોન તારો છે અને તને જ કંઈ ખબર નથી પડતી. એને શક હતો એટલા માટે મેં એને આપ્યો હતો. 2 દિવસ થઈ ગયા છે,
હું માત્ર ને માત્ર મારા કામ પૂરતો ફોન લઉં છું અને બાકી ફોન તો એની પાસે જ જમા રાખું છું. તમે જોયું નહીં હોય? હા, હું ઘરે નહોતો છતાં પણ ફોન કોની પાસે હતો ને કોની પાસે નહીં. જો આ બધી વાત મને કંઈ ખબર નથી. તું એને મનાવીને પછી પાછી લઈ આવ. શું મનાવવું, કેવી રીતે મનાવવું? આ 2 દિવસથી તો મનાવતો જ આવ્યો છું. એને સમજાવવાની કોશિશ કરું છું કે રેવા દે, કંઈ નથી વાતમાં, અને તું ખોટે ખોટી વાતનું વતેસર કરી રહી છે, પણ સમજે તો ને. તો હવે શું કરવાનું આપણે? એને પિયરમાં જ રહેવા દેવી છે? મને નથી ખબર. અહીંયા આવશે ને તો પણ એ કંઈ કલ્યાણ નહીં કરી દે. આવ્યા પછી પણ રોજે રોજ મારા ઉપર સખત કરવાની છે. એના કરતાં ભલે રહેતી ત્યાં થોડા દિવસ, બીજું તો શું. અરે આ કેવી વાત કરે છે? છોકરી પરણીને એના સાસરે આવે તો પછી એ સાસરે જ શોભે, એના પિયર નહીં. આ તો ખોટી રીતે શક કરીને સાસરિયામાંથી પિયરિયામાં જવાનો મતલબ પણ શું છે? એને જવું જ હતું તો મને કઈ હકતી હતી ને. આનો તો કોઈ રસ્તો તો કાઢવો જ પડશે ને આપણે. આવી રીતે તો ચાલવાનું નથી કંઈ પણ. રસ્તો શું હોય? મને તો એ વાત નથી સમજાતી કે આ છે કોણ, હા, કે જે વ્યક્તિ મને મેસેજ મોકલી રહ્યો છે, ફોન કરી રહ્યું છે, અને મને તો ખબર જ નથી. આ જ્યારે હું ના હોઉં ને મારો ફોન દામિની પાસે હોય ને ત્યારે જ આ બધી હરકતો થાય છે. એ પહેલા તો થતી જ નથી. તો તે બધી તપાસ કરી ખરી કે કોણ તને આ મેસેજ કરે છે અને શું કરે છે? હવે તો આટલી બધી એડવાન્સ ટેકનોલોજી આવી ગઈ છે ને તમને બધી વસ્તુની ખબર છે, તો તમે એટલી તપાસ નથી કરી શકતા કે આ કોણ તને મેસેજ કરે છે? અનનોવન નંબર આવે છે, અનનોવન. હવે અનનોવન પર્સન કોણ હોય મને કેવી રીતે ખબર પડે? મેં મારી રીતે બધા પ્રયત્નો કર્યા છે. મારા ફ્રેન્ડને પણ વાત કરી છે કે આ નંબર ઉપર નજર રાખે, પણ કોણ જાણે કેમ આ વાત થતી હશે પછી તરત જ ફોન સ્વિચ ઓફ થઈ જાય છે. ભગવાન, મને તો લાગે છે કે દામિની જ જાતે રહીને આ બધા કાવતરા કરાવી રહી છે. આ ઘરમાં રહેવું નહીં હોય ને એટલા માટે થઈને. અરે એ એવું શું કામ કરે પણ? ને એને શું કામ આ ઘરમાં નહીં રહેવું હોય? આ ઘરના જગડાઓ એટલા વધી રહ્યા છે તો આખરે કંટાળીને એવું કરાવતી હશે અને ગમે એમ કરીને આરોપ મારા ઉપર નાખવા માંગે છે, જેથી કરીને હું વાંકમાં આવું અને એ મેડમ છટકી જાય. ભગવાન, મને તો કંઈ સમજાઈ નથી રહ્યું કે આપણે શું કરીએ. હા, સમજાતું હોત તો પછી હું કઈ તમારી પાસે તો ના જ બેઠો હોત ને. હા, તમે નો બાજીને પાછી વાળી લીધી હોત. આવી રીતના મમ્મી તમે વડીલ છો છતાંય તમારી સામે ઝઘડો કરીને જતી રહી. અરે મારી વાત માને છે જરાક પણ બંનેમાંથી કોઈ પણ? હું કંઈ પણ કહેવા જાઉં છું એટલે મારી સામે તો એટલા ઘાટા પાડીને વાતો કરે છે બંને જણા. હું વડીલ છું, ઘરની મોટી છું, સાસુ છું, તો મને તો કોઈ સમજતું છે જ નહીં. સમજે ના સમજે, હવે છે ને સામે ચાલીને હું નમવા નથી જવાનું. મારો કંઈ વાંક નથી, અને એને જો સાબિતી જોતી હોય ને તો સામે ચાલીને આવે, બાકી મારે કંઈ કરવાનું થતું નથી. અરે પણ મારી વાત તો સાંભળ. બોલો. બહુ થયું છે આ વ્યક્તિ. અરે ગમે એમ તોય મારો વાંક નથી, છતાંય તે ફોન કરીને મને હેરાન કર્યો છે. આજે આના લીધે જ તે મારી પત્ની નથી, અને હવે આ ઘરમાં આવવા પણ નથી માંગતી. ફોન કરીને કન્ફર્મ તો કરી લઉં કોણ છે આ વ્યક્તિ અને શું કામ આવું કરે છે. ઉપાડ એટલે ખબર પડે કઈ. સારા ઘડીએ ભીના ફોનમાં ફોન આવે છે કોઈનો. કોણ છે જુઓ ને. પાછો આવ્યો. ના ના, આ મમ્મી જોવો ને, ફ્રી થાય એટલે આખો દિવસ ફોન જ કર્યા કરે છે દેવાંગભાઈ. મમ્મીનો ફોન છે. તો સ્વિચ ઓફ કેમ કરી રાખ્યો? ફોન ઓન રખાય ને. આ મમ્મીને આખો દિવસ કંઈ કામ તો હોય નહીં, ફ્રી બેસે એટલે બસ ફોન કર્યા જ કરે. આ તમે કોને ફોન કરો છો? હું એ વાત કરું છું ને દેવાંગભાઈ. સ્વિચ ઓફ થઈ ગયો. સ્વિચ ઓફ? ના ના, 100% બેટરી છે, હજુ ચાલશે થોડી વાર. મારો નહીં, સામે વાળાનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો. હા જુઓ ને, પેલી બળતરા. આ કોણ જાણે કોણ છે છોકરી, મને કઈ સમજણ નથી પડતી. છોકરી? આ પેલી તમારા જીવનમાં કોઈ? વાળા ઘડીએ ફોન કરે છે મને. દેવાંગભાઈ, મેસેજ નોટિફિકેશન આવ્યું છે. હું શું કહું છું, ખરેખર તમારે એવું કંઈ નથી? ભાભી હોતું હશે કઈ. એટલે બની શકે જમાનો બદલી ગયો છે, લોકોના વિચારો બદલી ગયા છે, પસંદ બદલી ગઈ છે. ના ના, એવું કઈ નથી.
મને નથી ખબર કે આ કોણ છોકરી છે ને શું કામ મારા ઘડીએ ફોન કરતી હશે. પણ એમ નહીં, આકાશમાંથી અપ્સરા તો ન આવે ને. છોકરી છે તો અહીંયાની જ કોઈક હોય, ઓળખીતી કોઈક હોય. બની શકે કે ઓફિસમાં સાથે જોબ કરતી હોય. નથી ખબર કે કઈ છોકરી છે, અને કદાચ જો કોઈ છોકરી હશે તો વન સાઇડેડ લવ હશે. બાકી હું તો એને ક્યારેય જોઈ પણ નથી ને પ્રેમ કરતોય નથી. આ વન સાઇડેડ લવ બહુ અઘરો છે, તમને ખબર છે? ક્યારેય પડવાનું નહીં આ વસ્તુમાં. ટુ સાઇડેડ તમને કેવી રીતે ખબર? શું? મતલબ વન સાઇડેડ લવ વિશે બહુ આમ અઘરું નોલેજ. ભાઈ, મારી પાસે એપલનો ફોન છે A15. એમાં હું રીલ્સ જોતી હોય ને એટલે મને ખબર હોય કે દુનિયામાં શું શું ચાલી રહ્યું છે. સમજ્યા તમે? ઘણી વખત એવું બને કે એક તરફી પ્રેમમાં છરી મારી દીધી, ગળું દબાવી નાખ્યું. એક તરફી પ્રેમમાં બહુ બધા નુકસાન છે. હું તો કહું છું કે કાંઈ ને બે તરફી કરી નાખો એટલે કામ પતી જાય. કેમ ભાભી લગ્ન થઈ ગયા છે મારા, અને આમ પણ દામિની જેવી પત્ની છે મારી, અને શું કામ ને હું બીજા લગ્ન કરું? હા, દામિનીને સમજાવવાનો પ્રયત્ન કરવા માંગુ છું, પણ મારી પાસે કોઈ પુરાવા નથી ને કે આમાં હું સાચો છું કે ખોટો છું. અરે પણ સાચા પ્રેમને પુરાવાની શું જરૂર હોય? આપણે કોઈ માણસ તેમ કહીએ કે આઈ લવ યુ, ત્યારે એ માની જાય છે ને. શંકા, કોઈ પણ વસ્તુની અંદર જ્યારે શંકા ઘૂસે ને, આ પછી ગમે એટલો વિશ્વાસ હોય કે ગમે એટલી લાગણી હોય, એ બધું ત્યાં શૂન્ય થઈ જાય છે. પણ એમનેમ તો અવિશ્વાસ ન આવ્યો હોય ને મારા વાલા. તમારા ભાઈ છે, આજ સુધી ક્યારે અવિશ્વાસની વાત અમારી બંનેની વચ્ચે આવી નહીં, કારણ કે એમના ફોનમાં કોઈનો ફોન આવતો જ નથી. એમને તો હું ફોન નથી કરતી કોઈ દી. હા, તો પછી કેવી રીતના આવે વિશ્વાસ ને અવિશ્વાસ? સાલું એક વાર આ વ્યક્તિ મારો ફોન ઉપાડી લે ને, પછી એ છે ને હું છું, એને ખબર પડે કે કેવી રીતે કોઈને ફોન કરીને હેરાન કરવામાં આવે. લો, સ્વિચ ઓફ. હા, હવે સ્વિચ ઓફ ખોલશે ને ત્યારે ખબર પડશે આને. હા, બહુ ઉતાવળા હો તમે તો. વાહ, સાચું બોલો, તમને ફિલિંગ તો આવતી હશે ને? આખા દિવસમાં આટલા ફોન, આટલા મેસેજ, ક્યારે એવું થતું હશે ને કે વાત કરી લઉં? ભાભી તમે આમ ભાભી છો કે દુશ્મન છો મારા? હે, મને સમજાતું નથી. અરે કહું છું કે મને કઈ ખબર નથી કોણ છે આ છોકરીને શું કામ ફોન મેસેજ કરે છે, છતાંય પાછળ પડી ગયા છો તમે હાથ ધોઈને. અને પેલી દામિની, એ પણ તમારી જેમ આ જ બધી વાતો સાચી માને છે. અરે એક પણ સામો મેં રિપ્લાય નથી કર્યો, દેખાતું નહીં હું આંધળીને ડોબીને. પણ એમ નહીં, તમે જ વિચારો ને. કાંઈ નહીં, તમે વિચારો. હું જાઉં છું, મારા મમ્મીનો ફોન આવે છે. હા, પણ ફોન સ્વિચ ઓન કરજો પહેલા. ઓફ કર્યો છે તમે, મને ખબર છે. ખબર પડે છે કે ફોન ઓન કરીએ ને તો જ મમ્મીને ફોન થાય. તમારું કરો. શું છે આમ? શું કામ મને વારે વારે ફોન કરે છે? નથી કરવી મારે કોઈ. માણસો ઘર છોડીને નીકળી જાય ને તો પણ એનો કોઈ પીછો નથી છોડતું. શું થયું? શું છે હવે તમારે? પણ તું કેમ આટલી ઉગ્રતાથી વાત કરે? આ તને શું થયું છે કે ને? મને કાંઈ નથી થયું. શું છે હવે? જીવ લીધો આમણે તો. તું કોનો ફોન આજ ઉપાડતી નથી? દેવાંગ. કરો વાત. આ મને ફોનમાં વાત કરી અને પાછો તને ફોન કરે છે. મેં સરખો જવાબ ન આપ્યો ને એટલે. મને ફોન આવે છે, કદાચ એટલે જ આવતા હશે કે તમે વાત ના કરી. શું કહેવા માંગતા હતા? છૂટાછેડા લેવા છે ને એમ? તો એમને કહો કાગળિયા મોકલાવી દઈશું. છૂટાછેડાની વાત નથી કરી હો દીકરા, છૂટાછેડાની વાત નથી કરી. મને દેવાંગ કુમારનો ફોન આવ્યો હતો અને મને કહેતા હતા કે સાસુમાં દામિની ખોટો મારી પર શક કરે છે અને એ બાજીને આ ઘરમાં આવતી રહી છે. તમારે ખોટો શક નથી કરતો, પ્રૂફ છે મારી પાસે કે એમને મને દગો આપ્યો છે. સાબિતી છે મારી પાસે. એમના ફોનમાં મેસેજ આવ્યા છે. આ બધું ખોટું છે. હા, મારી દીકરી કહેતી હોય અને ખોટું તો ન જ હોય, પણ હું એમ કહું છું દામિની, આપણે એકવાર દેવાંગ કુમારના ઘરે જઈને મળી આવીએ. બધાને મળવા બોલાવતા હતા આપણે બેયને. મારે કોઈને નથી મળવું. મારે એનું છે ને મોઢું પણ નથી જોવું ને મળવું પણ નથી. બહુ થયું આવે. એમને મને દગો ચાપવો હતો તો હવે શું કામ મળવા બોલાવે છે? હું જાણું છું કે મારી દીકરીને એના પતિએ દગો આપ્યો છે, એટલા માટે જ મારે બદલો લેવા માટે એના ઘરે મળવા જવું છે. શેનો બદલો લેવો છે તમારે? શું કામ બદલો લેવો છે? મને ખબર પડે ને કે સાચી વાત હું છે. એની મમ્મીને કહું ને કે તમારો ગગો કેવા ધંધીના કરે છે. હવે શેની સાબિતી જોઈએ છે? કેવું તો ખરા કે હું જે કહું એ સાચું છે. જાણું છું દીકરા કે તું કે સાચું છે, પણ આપણે એકવાર મળી આવીએ, બધી વાતનો ખુલાસો કરી દઈએ, પછી આ વાતનો ફેસલો કરી દઈએ. આ ક્યાં સુધી તું આમને આમ ચિંતામાં અહીંયા રહીશ? આજુબાજુવાળાને ખબર પડે કે તું રીહામણે આવી છો એમ તો બધાને ખબર પડતી. એમાંય દૂધ અને પાણીનું પાણી જ છે ને. સીધી એવી વાત છે. એમને એ છોકરી સાથે રહેવું હોય તો રે, જે કરવું હોય ને કર. મેં એમને આઝાદ કરી દીધા છે.
એમની મરજી પ્રમાણે રહી શકે છે. હું એમને છૂટાછેડા આપી દઈશ, એમને જોતા હોય ને તો. એ છૂટાછેડા એમને મફતમાં ન મળે હો. અને જો છૂટાછેડા લેવા હોય ને તો એની આપણે વાત કરવા જાવું કે તમારે એ પ્રોપર્ટી છે ને એ બધી મારી દીકરીના નામે લખી દો. આ પછી જ છૂટાછેડા થશે. આ મફતમાં છે ને છૂટાછેડા ન થાય. પ્રોપર્ટીનું હું શું કરીશ મમ્મી? એની- મને મારો પતિ જોઈએ છે ને પતિ ન મળે ને તો છૂટાછેડા, બીજું કંઈ જોતું નથી. આ પ્રોપર્ટી આપ છે તું શું એનાથી મારો દગો જે મને મળ્યો છે એ પૂરો થઈ જશે? એ પાછો જતો રહેશે? દગો પાછો નહીં જાય, પૂરો નહીં થાય. તને પતિ આવો કેમ જોઈએ છે લફડાવાળો? નથી જોતો. મળે તો ઠીક, ના મળે તો કઈ વાંધો નહીં. એમ પણ એમને મારો વિશ્વાસ તોડ્યો છે. વિશ્વાસ તારો નહીં પણ મારો તોડ્યો છે. કેમ કે એની મમ્મીએ કીધું નહોતું મને કે મારો છોકરો છે ને આવો લફડાળો છે, એટલે મારે પણ એની મમ્મી સાથે વાત તો કરવી કે નહીં? કોઈની માં એવું કહે નહીં કે મારો દીકરો આવો છે, મારી દીકરી આવી છે. એ જે હોય ઈ. મારે છે ને એના ઘરે જવું છે અને તારે મારી હારે આવવાનું છે, બરાબર? નથી આવું મારે. તું નહીં આવે ને તો તારી માના હમ છે. કેવી વાત કરો છો? અરે તમારે શું કામ ત્યાં જવું છે? હજુ વધારે બેઇજ્જતી કરાવી છે તમારે. બે ઇજ્જતી એની નહીં પણ એના ઘરે જઈને એની જ ઇજ્જત કાઢવાની છે. આજુબાજુ ખબર પડે કે એની વહુ હું કામ વહી ગઈ છે એના પિયર. સા તમને જે યોગ્ય લાગે ને, તમને મજા આવે ને એમ કર. તમને લાગે કે આપણે ત્યાં જવું છે તો હું આવીશ, બસ. બીજું કઈ? બીજું કાંઈ નહીં. કીધું છે ને એટલું કરો તો બહુ સારું. આમ જો ડિવોર્સ આપી દે ને તો હું એના કરતાં સારું ઘર ગોતી આવીશ અને સારો જમાઈ ગોતીશ. હવે જાવા દે ને દેવાંગ કુમારને. જવા દીધા. હાલ છાની મને તૈયાર થા. શું જરૂર હતી અહીંયા બોલાવવાની? વાતને પતાવી દેવાની હોય. અરે ડિવોર્સ માંગે તો આપી દેવાના હોય. સીધી વાત આપી છે. દઉં. પ્રેમ કરું છું એને, કઈ નાટક નથી કરતો. તો આ બીજું હતું એ શું હતું? માણસને એક વખતની બદલે બે વખત પ્રેમ. એલા બીજું પેલું એવું કઈ છે ને ભાભી, તમે છે ને મારો મગજ આમ કંટ્રોલમાં રહેવા દો પ્લીઝ. તું જરા શાંતિ રાખ ને, શાંતિથી બેસ તું. તો બેસાડી છે શું કામ અહીંયા? બોલી ન શકું તો બેસું શું કામ? હું તો આલી. અરે હમણાં કહું છું બેસ. શું કામ બેસાડ્યા છે, બેસાડવાનું રીઝન છે કઈક, બેસો. હા આવો જય શ્રી કૃષ્ણ. બેસો. તમારી બાજુમાં બેસું જય પડશે? શ્રી કૃષ્ણ. મારી બાજુમાં મતલબ પતિ છું તારો? હતા. છૂટાછેડાના કાગળિયા મોકલી દઈશ. છૂટા છેડા નથી થયા અને શું કામ છૂટા છેડા લેવા છે તારે? મને કહીશ તું? કેમ તમારે કે તમારી પેલી ચૂડેલ સાથે રહેવું છે ને. હા, મારી દીકરી વધારે નથી કે તમે કોક બીજી છોકરીને પ્રેમ કરો અને મારી છોકરી તમારા ઘરમાં રહે. બીજી કોઈ છોકરીને હું પ્રેમ નથી કરતો. કાંઈ નહીં, ફોન તો આવતા હતા. ફોન આ નહોતા આવતા. તો ફોન આવતા હતા એવું કહે છે. નથી આવ્યો એક પણ ફોન. ફોન નહોતો આવતો, હું ફોન કરતો હતો. જો તમે ફોન કરતા હતા? હા હા કરો જ ને. હવે તો છૂટાછેડા લેવાના છે એટલે ફોન કરો જ ને. એની સાથે લગ્ન કરવાના હશે. કામ ફોન કરતો તો એ નહીં જાણો? જાણવાનું શું હોય? એક છોકરો બીજી છોકરીને એટલે મતલબમાં કોઈ પારકી સ્ત્રીને ફોન કરે તો શું કામ ફોન કરતો હોય? અને વેવાણ આ તમારો છોકરો લફરાડો હતો તો મને પહેલા જ કહેવાય ને તો મારી છોકરીને તમારા ગગારો પૈણાવત નહીં. અરે પહેલા કાંઈ નહોતું આંટી. પેલાય નહોતું ને અત્યારમાંય નથી ભાભી. બહુ સારા થવાની કોશિશ ના કરો. અને આમ પણ આ નંબર ઉપરથી ફોન આવતો હતો તે પ્રયત્ન કર્યા હતા કે નંબર કોનો છે, ક્યાંથી આવે છે, કોણ ફોન કરે છે? તમારી સામે જ ફોન કર્યા હતા ને, એમાં તો કહેતા હતા ને કે ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે. તમારી સામે મેં ફોન કર્યો હતો, ફોન બિઝી આવતા હતા, ફોન કાપી નાખતી હતી. અને એમ પણ એના પછીના દિવસે તો મેં છે ને મેસેજ જોયા હતા, આઈ લવ યુ, આઈ મિસ યુ ના. અરે હાય અરે અરે જમાઈને આવા ફોન મેસેજ. લગાવ્યો છે એની સાથે લાઈવ. મારે કોઈ વાત નથી કરવી. એક મિનિટ. અરે પણ એને અરે એકવાર લાઈવમાં વાત કરી લો ને એટલે બધાને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. હા પણ કહી દીધું. મારા મમ્મીનો ફોન આવતો છે. એક મિનિટ ભાભી, હું જાઉં છું. અરે પણ હું આવું છું. તમારા મમ્મીનો ફોન છે તો લઈ લઉં ને. અત્યારે તમારા મમ્મીનો ફોન જરૂરી હતો કે આની સાથે વાત કરવી જરૂરી હતી? એકચ્યુઅલી આ મોબાઈલ નંબર કોનો છે? આ ફોન નંબર તો તમારો છે. તમે શું કામ ભાભીને ફોન કરો છો? તમે પેલી છોકરીને ફોન કરો ને. એમ જ કહું છું. આ નંબરમાંથી ફોન આપ્યો હતો ને, એ જ નંબરમાં ફોન કરું છું. ફરી પાછો ફોન કોનામાં આવે છે જોઈ લો. ભાભીનો નંબર છે, મતલબ અનનોન નંબર જે દેખાય છે કોનો છે? હજુ એકવાર. હજી એકવાર. અરે તમે લોકો શું વાતો કરો છો? બસ, right. જોવામાં મારો કઈ વાત નથી. તમારા મમ્મીનો ફોન છે, પ્રયત્ન કરવા દો. હા લો. કેમાં વાગે છે? ભાભીના એટલે ફોન
આજે છોકરીનો ફોન આવતો હતો, આઈ લવ યુ નો મેસેજ આવતો છી, હતો. છી, છી. તારી જેઠાણી એની આને લફડામાં. સાસુમાં તમારા બધું અફેર હતું. એટલે મારે અફેર નથી. ભાભી આ શું કામ કરો છો તમે? કે શું? દેવાંગ કુમાર, હવે તો પાછા વળો. આ તમે જેને ફોન કરો છો ને જેને આઈ લવ યુ મેસેજ આવ્યો ને, તમારી મોટી ભાભી છે. ઓ ડોસી! એટલે મારો મતલબ છે આંટી, તમે પેલા પૂરી વાત જાણીને પછી બોલશો. હવે જાણવાની શું જરૂર છે? આ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ ગયું. એટલે જ મને કહેતા હતા કે દેવાંગભાઈને છૂટાછેડા આપી દો. નહીં તો એને ભાઈ દેવાંગભાઈ કહો. તમારે લાય- બસ બસ બંધ થાઓ હવે. મારું કોઈની સાથે લફડું નથી. મારું પણ. અને મારા ભાભી શું કામ આ બધું કરી રહ્યા હતા એ વિશે હું તો સાવ અજાણ છું. બોલો ને ભાભી. અરે ભાભી તો માં સમાન કહેવાય. અને તમે જાતે રહીને આવું બધું કામ કરતા હતા, અને પણ તમારા ફોનમાંથી શું કામ મેસેજ મોકલ્યા હતા મને? તમારું ઘર ભંગાવવા માટે. અરે ભંગાવવા માટે? પણ ભૂઈ, આ મારા જમાઈ તારું હું બગાડ્યું તું કે તું એનું ઘર ભંગાવા ઊભી થઈ? તમારા જમાએ કાંઈ નથી બગાડ્યું આંટી, કેમ વચ્ચે બોલ કરો છો? મારા દીકરીના જિંદગીનો મમ્મી, એક સવાલ. મિનિટ. પ્રોબ્લેમ શું હતો? કેમ કર્યું આ બધું? અમારું ઘર કેમ ભાંગવા માંગતા હતા? કેટલી ડાઈ છે નહીં તું? તને તો કાંઈ વાતની ખબર જ નથી. જો અત્યાર સુધી આ ભોળી બનીને રહેવાના, આ નાટકો કરવાના, એ બધી એક સ્કીમ હતી જે સક્સેસ ગઈ નથી, પણ વાંધો નહીં, 80% તો હું પહોંચી ગઈ હતી. તો સાંભળો મારી વાત. દામિનીને બહુ પાવર છે. તમારી દીકરી છે ને એકદમ ઘમંડી છે. એટલી ગંદી સ્વભાવની વ્યક્તિ મેં ક્યારેય જોઈ નથી. વચ્ચે નહીં બોલતા. તો ઘણી વખત એવું થતું હતું કે અમારી બંનેની વચ્ચે ઝઘડાઓ થતા હતા જે મને બિલકુલ પસંદ નહોતા. ઓદા અને ઉંમર બંનેમાં હું મોટી હતી. પણ મેડમના કારણે એકવાર જ્યારે મેં માર ખાધો ને, ત્યારે મને એવું લાગ્યું કે સંબંધોની મર્યાદા જેમ આ ચૂકી ગઈ છે ને, એમ હવે મારે પણ ચૂકી જવી જોઈએ. બસ ત્યારે મેં વિચાર કર્યો કે મારે શું કરવું જોઈએ, અને મેં નિર્ણય કર્યો કે આ બંનેનું ઘર ભંગાવીને જ રહેશું. અને કાંઈ ન સૂઝ્યું. ઘણા બધા ઉપાયો કર્યા, પણ કોઈને મારી નાખવા એ વાત તો બહુ મોટી થઈ જાય ને, એટલે એને મેં જીવતી રાખવાનું વિચાર્યું, પણ એવી રીતે કે જીવી પણ ના શકે અને મારી પણ ના શકે. આવી બાબતમાં મને હાથો બનાવ્યો. અરે હું તો હંમેશા તમારા પક્ષમાં હતો. તમને સમજાવવાનો પ્રયત્ન કરતો હતો કે ઘરમાં શાંતિથી રહો, પણ નહીં. હું જ ખોટો હતો કે જે તમારા બધા વિશે સારી બાબતો વિચારતો રહ્યો હંમેશા. સારું તો મેં કર્યું. નવું સિમ લેવું પડ્યું, બેલેન્સ કરાવવું પડ્યું, અને છુપાઈને ફોન રાખવો પડતો હતો. બોલો. કઈ નહીં. તમારા દિલને ટાઢક મળી ગઈ, ઠંડક થઈ ગઈ કે પછી અમે બંને નોખા થઈ જઈશું, પછી શાંતિ મળશે. માનું છું ભાભી કે અમુક પોઈન્ટ પર હું ખોટી હોઈશ, મારો વાંક હશે, પણ તાળી એક હાથે નથી વાગતી ને. હું ભૂલ કરતી હતી તો સાથે તમે પણ એવું જ કરતા હતા ને. તમે પણ ક્યારે શાંતિથી વાત કરવાની કોશિશ કરી હતી? 100 વાતની એક વાત. મેં છે ને તમારું ઘર ભંગાવવાની કોશિશ નથી કરી ક્યારે. હવે તો એવું જ કહીશ ને, જે કરવું હતું ને મેં કરી નાખ્યું છે. હવે તમારા લોકોનો જે ફેસલો હોય ને એ સંભળાવી દેજો. મારો ફોન મોટા ભાઈ આવશે ને ત્યારે મળી જશે બધાને. હા, સાચું અને આમ કહો ને. પણ તમે જે કરવા માંગતા હતા ને એમાં સફળ થયા છો. અમે બંને જણા જુદા રહેવા માંગીએ છીએ, જુદા જતા રહીશું. અરે દેવાંગ, વાત તમારા લોકોનો છે. એકબીજા ઉપર તમને ટ્રસ્ટ ના હોય તો હું શું કરું?